નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ નંબર 5 કાર્ય ઉર્જા પાવરનો અભ્યાસ કરીએ છીએ અને આનો આ લેક્ચર નંબર 5 છે. લાસ્ટ લેક્ચર 4 નંબરમાં આપણે જે થિયરી ભણી હતી કાર્ય ઉર્જા પ્રમેય વડે એના આધારિત દાખલાઓ આપણા પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે એ આપણે આજે સોલ્વ કરીશું, આનું સમજવા માટે પ્રયત્ન કરીએ. ઉદાહરણ 5.2 આપેલું છે, એમાં એ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ થશે અને એક સ્વાધ્યાયમાં પ્રશ્ન છે 5.13. બંને પ્રશ્નો ખૂબ અગત્યના છે. તમે જો 6 માસિક કે પ્રિલિમ એક્ઝામની તૈયારી કરતા હો તો બેમાંથી એક પ્રશ્ન વારંવાર પેપરમાં પૂછાતો હોય છે, તો વ્યવસ્થિત જોઈ લેજો. કંઈ ન સમજ પડે તો કમેન્ટમાં ડાઉટ છે પૂછી શકો છો. સૌથી પહેલાં ઉદાહરણ 5.2 જોઈએ. પ્રશ્ન કંઈક આ રીતે આપેલો છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું છે નીચે તરફ, વરસાદનું ટીપું જ્યારે નીચે પડે તો એને ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે, એના કારણે નીચે આવે છે. અને સાથે સાથે હવાનો અવરોધક બળ છે એને ઉપરની દિશામાં લાગતું હોય છે. તો વરસાદનું ટીપું એ નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ એ પડતું હોય છે. આંકડાકીય માહિતી આપણને જે આપી છે એમાં એક તો તમને એ ટીપાનું દળ આપ્યું છે, 1 ગ્રામ દળનું ટીપું છે. કેટલી ઊંચાઈથી પડે છે તો કે 1 કિલોમીટર ઊંચાઈથી આવે છે અને જમીન ઉપર જ્યારે સ્પર્શે જમીનને ત્યારે એની ઝડપ છે 50 મીટર પર સેકન્ડ છે. આટલી માહિતી આપણને આપેલી છે અને પ્રશ્ન કર્યો છે કે ગુરુત્વાકર્ષી બળ વડે કેટલું કાર્ય થયું હશે. હવે કાર્યનું સૂત્ર FD cos θ જે છે મૂળ સ્વરૂપ, ત્યાંથી જ આપણે સોલ્યુશન છે શરૂઆત કરીશું. એ પ્રશ્નનો જવાબ લખીએ આપણે કે ભાઈ ટીપા પર ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. તો W બરાબર આપણે આમ જોવા જાવ તો FD cos θ લખાય, પણ અહીંયા F એટલે કયું બળ છે તો કે ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ એટલે વજન બળ, mg જેને આપણે બતાવીએ. તો અહીંયા હું લખી દઉં mg અને d એટલે કે સ્થાનાંતર અને cos θ. આમાં બધી આપણે કિંમતો મૂકીએ. તો આને હું W પ્રત્યેમાં g લખી દઉં, વર્ક ડન બાય ગ્રેવિટેશનલ ફોર્સ, બરાબર. m આપણને આપેલું છે 1 ગ્રામ, પણ એને તમે કિલોગ્રામમાં ફેરવશો એટલે કે 10⁻³ અહીંયા બાજુમાં આવશે. જીનું મૂલ્ય આમ તો 10 લઈ શકાય, પણ હવે 9.8 લેવું કે 10 લેવું, 10 લઈ લઈએ ચાલો ને. અને ડી જે છે એ અંતર, કેટલું અંતર એણે સ્થાનાંતરિત કર્યું તો આપણને એવું કીધું 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે. હવે કિલોમીટર અને મીટરમાં ફેરલો 1000 મીટર હશે ને, એટલે કે અહીંયા 10⁻³ અને cos θમાં જે પેલો ખૂણો થીટા છે કોની વચ્ચેનો હોય તો કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો. હવે જ્યારે પાણીનું ટીપું નીચે પડતું હોય તો ગુરુત્વાકર્ષી બળ એને નીચે તરફ, ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા કોઈ પણ પદાર્થ ઉપર નીચે જ લાગે અને ટીપું પણ નીચે જ આવે છે, એટલે કે બંને એક જ દિશામાં છે ને, બળ પણ નીચે તરફ છે, સ્થાનાંતર પણ નીચે તરફ છે. બંને એક જ દિશામાં હોય ત્યારે ખૂણો છે 0 થાય, એટલે અહીંયા લખીશું cos 0. cos 0 થઈ જશે 1 અને અહીંયા તમે જુઓ કે આ 10⁻³ અને -3 કેન્સલ થઈ જશે, એટલે કે આપણી પાસે રહેશે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય WG બરાબર શું બધું ખાલી 1 × 10 અને cos 0 1 થશે, એટલે કે 10 જૂલ. તો 10 જૂલનું કાર્ય છે એ ગુરુત્વાકર્ષી બળ વડે થયું હશે. હવે આમાં તો હજુ કોઈ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ આવ્યો નથી, પણ તમને જે બી પ્રશ્ન આપ્યો છે ને ત્યાં એનો ઉપયોગ આવશે. હવે આમાંનામાં બી પ્રશ્ન શું છે કે હવાનું જે અવરોધ લાગે એ અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે. મેં તમને અગાઉ વાત એવી કરેલી છે કે અવરોધક બળ હોય કે ઘર્ષણ બળ હોય એ કાર્ય હંમેશા ઋણ હોય, ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તો અવરોધક બળ વડે થતું કાર્ય છે ને આપણને ઋણ મળશે. હવે જો કાર્ય શોધવાનું છે એટલે કાર્યનું સૂત્ર આપણે એવું યાદ કરીએ કે ભાઈ FD cos θ. હવે જો બાહ્ય બળ હોય તો બાહ્ય બળની કિંમત કંઈક આપેલી હોય એ મૂકી દઈએ આપણે Fની જગ્યાએ. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય કીધું Fની જગ્યાએ mg લખાય. ઘર્ષણ બળ વડે કાર્ય થાય કેટલું થાય છે એવું કીધું હોય આપણને તો Fની જગ્યાએ પેલું μn લખી શકીએ. પણ અવરોધક બળનું સૂત્ર આપણી પાસે કોઈ છે નહીં, તો અહીંયા આગળ આપણે ઉપયોગ કરી શકીએ કાર્ય ઉર્જા પ્રમેયનો. કઈ રીતે ઉપયોગ થાય તો પહેલાં અહીંયા આપણે એવું ધારી લઈએ કે ભાઈ અવરોધક બળ વડે થતું કાર્ય અવરોધક બળ વડે થતું
કાર્ય ધારો કે W, અવરોધકને અંગ્રેજીમાં રેઝિસ્ટિવ ફોર્સ કહેવાય. સોરી, વાદળ ગરજવાનો અવાજ આવ્યો. તો WR કહી દઈએ. ધારો કે આ રેઝિસ્ટિવ ફોર્સ વડે થતું કાર્ય WR છે. તો આપણે એવું કહી શકીએ કે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય ઉર્જા પ્રમેય હતો શું પહેલાં તો કે ડેલ્ટા કે બરાબર W નેટ. W નેટ એટલે ટોટલ કાર્ય અહીંયા, અથવા તો પરિણામી બળ વડે થતું કાર્ય. પરિણામી બળ કયા હશે તો કે mg માંથી અવરોધક બળ બાદ કરો, જે વધે એ પરિણામી બળ હશે. અથવા તો ટોટલ કાર્ય ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય પ્લસ અવરોધક બળ વડે થતું કાર્ય, બેન સરવાળો કરો એટલે W નેટ મળી જાય. આ W નેટ કોના જેટલું હશે? ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, આવું કહી શકાય. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે આના બરાબર છે W નેટ. એટલે W નેટ એટલે અહીંયા હું લખી દઉં ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય પ્લસ અવરોધક વડે થતું કાર્ય. અવરોધક બળ વડે થતા કાર્યનું કોઈ આપણી પાસે સૂત્ર નથી, એટલે આપણે આ પ્રકારે જઈશું. હવે KF માઇનસ KI અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. વરસાદનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી શરૂ થાય છે. વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. અવાજ ન આવે એ માટે હું જરાક દરવાજો બંધ કરી દઉં. તો વરસાદનું ટીપું જે છે 1 કિલોમીટર ઊંચાઈથી પોતાની સફરની શરૂઆત કરે, એ ગતિ કરવાની શરૂઆત કરે. તો આપણે એવું માની લઈએ કે જ્યારે વાદળમાંથી છૂટું પડે જેવું પાણીનું ટીપું વાદળમાંથી જ્યાંથી ગતિની શરૂઆત કરે ત્યારે શરૂઆતમાં એનો વેગ 0. શરૂઆતમાં વેગ 0 હોય એટલે એની ગતિ ઉર્જા શૂન્ય કહેવાય. ખ્યાલ આવે છે ને? ગતિ ઉર્જાનું સૂત્ર ½ mv². એમાં v 0 હોય એટલે ગતિ ઉર્જા શૂન્ય. તો અહીંયા આપણે એવું માની લઈએ કે ધારો કે એની શરૂઆતમાં ગતિ ઉર્જા 0 છે, આ KI. હવે KF એટલે શું? અંતિમ ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા એટલે ક્યાં? તો કે 1 કિલોમીટર પૂરું ખાઈને પછી એની ગતિ ઉર્જા કેટલી? તો કે ત્યારનો વેગ આપણી પાસે છે, જો કેટલા વેગથી એ જમીનને સ્પર્શે છે, 50ની સ્પીડથી. એટલે અહીંયા આપણે લખી શકીએ અંતિમ ગતિ ઉર્જા 1/2 mv² માઇનસ શરૂઆતની 0 બરાબર ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય મળ્યું 10 જૂલ પ્લસ અવરોધક વડે થતું કાર્ય ધારો કે WR, એ આપણે શોધવાનું છે. અહીં બધી કિંમતો મૂકીએ આપણે. તો 1/2 m એટલે કે એ ટીપાનું દળ 1 ગ્રામ છે, કિલોગ્રામમાં ફેરવીએ એટલે 10⁻³ પછી v છે 50, એનો વર્ગ કરીશું બરાબર 10 પ્લસ WR. સાદુરૂપ આપીએ આપણે 50નો વર્ગ થશે 50 × 25 એટલે 2500, 2500 ભાગ્યા 2, 2525 ના અડધા 12.5 એટલે 1250 અને ગુણાકારમાં 10⁻³ 10⁻³ ઘાત છે ગુણાકારમાં, મતલબ કે ભાગાકારમાં 1000 છે. તો 1250 ભાગ્યા 1000 તમે વિચારો એટલે એ થઈ જશે 1.25 બરાબર 10 પ્લસ WR. આપણે જોઈએ છે WR. તો આ WR અવરોધક બળ વડે થતું કાર્ય છે ને કરતાં બનાવવું હોય તો આ 10 છે ને આ બાજુ લાવવા પડે. 10 અહીંયા સરવાળામાં છે, આ બાજુ આવશે તો બાદબાકીમાં થશે એટલે 1.25 ઓછા 10 બરાબર WR. તો તેથી આપણને અવરોધક બળ વડે થતું કાર્ય છે એ મળશે 1.25 ઓછા 10 એટલે પહેલાં તો 10 માંથી 1 બાદ કરો એટલે 9, એમાંથી 0.25 બાદ કરો એટલે 8.75 અને માઇનસ આવશે ને, તો -8.75 જૂલ. આટલું કાર્ય અવરોધક બળ વડે થશે. ક્લિયર વાત? સમજાણી દરેકને? અવરોધક બળ વડે થતું કાર્ય શોધવા માટે આપણે સામાન્ય જે સૂત્ર છે FD cos θ એ ન વાપરી શકીએ. શા માટે ન વાપરી શકીએ? તો કે અવરોધક બળનું આપણી પાસે કોઈ સૂત્ર જ નથી. વજન બળ હોય તો mg, ઘર્ષણ બળમાં μn લખી શકીએ, બાહ્ય બળ હોય તો ડાયરેક્ટ F આપેલું હોય આપણને રકમમાં. અવરોધક બળ કોઈ આપેલું જ નથી અહીંયા, અને એનું કોઈ સૂત્ર નથી કે આ સૂત્રથી મદદથી તમે અવરોધક બળ ગણી શકો એમ. બરાબર? હા, એક બીજું સૂત્ર છે એ આગળ જતાં આવશે તમારે, F = BV કરીને, પણ એ તો હજુ કેમ સમજો ને કે લગભગ 11મું ધોરણ પૂરું થવા આવશે ને ત્યારે છેલ્લા ચેપ્ટરમાં એ દોલનોમાં તરંગોમાં ન્યા આવશે અવરોધક બળનું સૂત્ર. હાલ આપણી પાસે કોઈ એવું સૂત્ર છે નહીં, એટલા માટે આપણે આ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. કાર્ય ઉર્જા પ્રમેય શું છે ખાસ યાદ રાખજો, ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર થતા ટોટલ કાર્ય જેટલો હોય. ટોટલ કાર્યમાં મેં ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય પ્લસ અવરોધક બળ વડે થતું કાર્ય એ બેન મેં સરવાળો કર્યો. અને અહીંયા KI 0 લીધું, એ તો 0 લઈ શકાય કારણ કે ટીપું જ્યારે ગતિની શરૂઆત કરે ત્યારે ક્ષણભર માટે શરૂઆતમાં તો એ સ્થિર જ હોવાનું ને, બરાબર? એટલે શરૂઆતની ગતિ ઉર્જા 0 લીધી છે.
ઓકે, આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું છે. છતાં કાંઈ ડાઉટ હોય તો અંદર કમેન્ટ કરી શકો છો તમે. હવે આવો જ પ્રશ્ન છે એ સ્વાધ્યાયમાં 5.13 છે, પણ એ પહેલાં તમે જરા આ લખી લો. સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું ભૂસી કાઢું, કારણ કે આનું સોલ્યુશન લખવામાં આટલામાં નહીં આવે, તો આ બધું ભૂસીને પછી અહીંયાનું સોલ્યુશન લખીશ. તો ફટાફટ જરા તમે એનું સ્ક્રીનશોટ છે એ લેવો હોય તો લઈ લો, તો લખવું લખી નાખો 1-2 સેકન્ડ માટે. સારું, તો હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 13મો પ્રશ્ન 5.13. હવે એમાં તે રકમ જે છે પહેલાં જેવી જ કંઈક આપી છે, પણ થોડુંક એમાં અલગ છે. અલગ શું છે તો કે ભાઈ ઉદાહરણનો જે પ્રશ્ન હતો ને એમાં તમને પાણીના ટીપાનું દળ તૈયાર આપ્યું હતું 1 ગ્રામ. અહીંયા એવું નથી આપ્યું. જો અહીંયા ડેટા શું શું આપેલો છે જોઈએ આપણે. તો પહેલાં તો એવું કીધું છે કે ભાઈ 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું છે, 500 મીટર ઊંચાઈથી પડે છે. હાઇટ બદલી દીધી છે, પહેલાંમાં 1 કિલોમીટર હતી, આમાં 500 મીટર છે. અને ટીપાની ત્રિજ્યા આપી છે, પાણીના ટીપાની ત્રિજ્યા, બરાબર. પછી હવાના અવરોધના કારણે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ઘટતા પ્રવેગથી પડે છે. આ જે વાક્ય છે ને ખૂબ અગત્યનું છે. હવાના અવરોધના કારણે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે ઘટતા પ્રવેગથી પડે છે. આનો અર્થ શું? સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ મુક્ત પતન કરતી હોય, આ મુક્ત પતન જેવી જ વાત છે. તો મુક્ત પતન કરતી એટલે આપણે શું કહીએ કે માત્ર એના પર ગુરુત્વ પ્રવેગ લાગે. પણ પાણીનું ટીપું છે ને એ ખૂબ હળવું હોય, બરાબર, એટલે એને હવાનો અવરોધે લાગતો હોય. એટલે આને 9.8નો પૂરેપૂરો પ્રવેગ ના મળતો હોય. પૃથ્વી 9.8નો જેને પ્રવેગ આપે દર સેકન્ડે, 9.8 મીટર પર સેકન્ડ જેટલો એનો વેગમાં ફેરફાર થવો જોઈએ, વધવો જોઈએ, એ પરફેક્ટ 9.8 ન વધતો હોય. હવાનો અવરોધ પણ કંઈક લાગતો હશે. આ વસ્તુને છે ને ખરેખર હવાની શાનતા કહેવાય. અને શાનતા વસ્તુ છે આપણે પાર્ટ 2માં જ્યારે ભણીશું, સેમેસ્ટર 2માં જે અથવા તો બીજા સત્રના જે અભ્યાસક્રમ એમાં આવશે આ બધી વસ્તુ, શાનતા શું છે ને બધું. પણ અહીંયા એક વસ્તુ ટૂંકમાં આવી સમજવાની છે આપણે કે વરસાદનું ટીપું જે નીચે પડે છે તો માત્ર એને ગુરુત્વાકર્ષણ જ નહીં, સાથે સાથે હવાનો અવરોધ પણ લાગતો હોય. એટલે એ ઘટતા પ્રવેગ સાથે નીચે આવે છે. પ્રવેગ મળે છે ને, પ્રવેગ મળે છે એટલે વેગમાં ફેરફાર થવાનો, પણ પૂરેપૂરો 9.8 જેટલો વેગ એનો દર સેકન્ડે ન વધતો હોય. ઓકે, સારું. બીજી વસ્તુ કે હવાનો જે અવરોધ લાગે ને એ વેગના સમપ્રમાણમાં હોય. તો શરૂઆતમાં ટીપું થોડુંક ધીમું હશે એટલે થોડો અવરોધ લાગતો હશે, ગુરુત્વ પ્રવેગ થોડો વધારે હશે. પછી થોડીક સ્પીડ એની વધી ગઈ એટલે અવરોધ બળ થોડુંક વધારે લાગશે. જેમ એનો વેગ વધે ને એમ અવરોધક બળ વધારે લાગે. હવે એક ટાઈમ એવો આવે ને કે એનો વેગ વધતો એટલો થઈ જાય કે અવરોધક બળ વધતું ગુરુત્વ પ્રવેગને ગુરુત્વાકર્ષી બળને સમાન થઈ જાય. એટલે ગુરુત્વ પ્રવેગ જે લાગતો હોય ને એટલો જ પ્રવેગ સામો આ અવરોધક બળ આપી દે. બે બળ સરખા થઈ જાય એટલે નેટ ફોર્સ 0 થઈ જાય. નેટ ફોર્સ 0 થઈ જાય એટલે પરિણામી પ્રવેગ એની પાસે હવે કંઈ ન રહે. પરિણામી પ્રવેગ હવે એની પાસે ન રહે મતલબ કે હવે એનો વેગ બદલશે નહીં. એનો વેગ જે વધવાનો હતો એ વધતો ફિક્સ થઈ ગયો, બરાબર. આવી પ્રક્રિયા ક્યાં સુધી થાય છે? તે મૂળ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી. એટલે કે 500 મીટરથી પડે છે એટલે 250 મીટર સુધી આ બધી પ્રોસેસ થાય છે. કે ભાઈ આમ જોવા જાવ, જો હવાનો અવરોધ ન લાગતો હોત ને તો છેક સુધી એને પ્રવેગ મળે, બરાબર. એ 500 મીટર પૂરેપૂરું અંતર કાપે ને ત્યાં સુધી પૃથ્વી એને ઉપર ગુરુત્વ પ્રવેગ લગાડતી હોત, દર સેકન્ડે એના વેગમાં 9.8નો વધારો થતો રહેતો હોત. પણ અહીંયા એવું નથી થતું. હવાનો અવરોધ સામો લાગે છે અને હવાનો અવરોધ જે લાગે અવરોધક બળ એ ગતિના સમપ્રમાણમાં, વેગના સમપ્રમાણમાં હોય. જેટલો એ પાણીના ટીપાનો વેગ વધારે એટલો અવરોધક બળ વધારે લાગે. એટલે જેમ એ નીચે આવતું જાય એમ અવરોધક બળ વધતું જાય. હવે એક ટાઈમ એવો આવ્યો કે ગુરુત્વાકર્ષી બળ અને અવરોધક બળ બે સરખા થઈ ગયા એટલે હવે નેટ ફોર્સ 0. એટલે હવે એનો વેગ વધશે નહીં. તો બાકીનું 250 મીટરનું અંતર છે ને, અડધી ઊંચાઈ એટલે 500માંથી બાકીનું 250 મીટર 250 મીટર એ એક સરખા વેગથી પાણીનું ટીપું નીચે આવશે. એ વેગને ટર્મિનલ વેગ કહેવાય, બરાબર. આ બધી વાત ભણવામાં આવશે આપણે આગળ ભવિષ્યમાં, પણ હવે અહીંયા પ્રશ્નમાં આપી દીધું છે એટલે બધી ચર્ચા કરી લીધી આપણે. કદાચ થોડુંક અઘરું લાગ્યું, ચિંતા ન કરતા, આપણે તો દાખલો જ ગણવો છે. આ બધી વસ્તુ આપણે પાર્ટ 2માં ભણશું પાછા. સારું, તો આવી કંઈક વાત છે, બરાબર. હા, તો ઘટતા પ્રવેગથી એ પડે છે, ત્યારબાદ સમાન ઝડપથી ગતિ કરે. જો મેં કીધું ને પછી એનો વેગ છે વધતો નથી. તેની સફરના પ્રથમ અડધા અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે ટીપા પર થયેલ કાર્ય શોધો. પહેલાં તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય શોધવાનું છે આપણે, પછી આપણે ઓલો કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું. હા, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય જોઈતું હોય, હમણાં આપણે જેમ ઉદાહરણ જોઈએ એમ, તો સૂત્ર શું આવશે? બળ Fની જગ્યાએ mg લખાય. એમ એટલે જે તે વસ્તુનું દળ. અહીંયા દળ કોની વાત છે તો કે ટીપાની. તો ટીપાનું દળ આપણી પાસે હોવું જોઈએ, જે તમને અહીંયા પ્રશ્નમાં આપેલું નથી. તો એ દળ કઈ રીતે મેળવવું?
તો એના માટે આપણે જુઓ કઈ કઈ વસ્તુ આપી છે ત્યાંથી શરૂઆત કરીએ. તો કે આપણને એક તો આપ્યું છે પાણીના ટીપાની ત્રિજ્યા, એટલે આર આપેલું છે 2 મિલીમીટર, મિલીમીટરને મીટરમાં ફેરવો એટલે 10⁻³ ઓકે. પછી બસ ટીપા વિશે તો આટલું જ આપ્યું છે. ટોટલ હાઇટ 500 આપી છે, અડધા સફરમાં 250 મીટર આવશે હાઇટ, પણ એ તો અત્યારે કામ નથી. આપણે ટીપાનું દળ કઈ રીતે શોધી શકીએ? જો ત્રિજ્યા હોય ને તો એના બધી કદ મળી જાય. પાણીનું ટીપું ગોળાકાર હોય તો ગોળાનું કદ 4/3 πr³. તો આમાં તમે કિંમત મૂકી દો 4/3 પાઈ એટલે 3.14 અને આર છે 2 × 10⁻³ નો ઘન. ગણતરી કરીએ આપણે આની. આજે તો હું કેલ્ક્યુલેટર લઈને આવ્યો છું. 4/3 એટલે 1.33 આવ્યું. એને ગુણ્યા 3.14 એને ગુણ્યા આ 2નો ઘન છે ને, 2નો ઘન થાય 8 એટલે ગુણ્યા કરીશું 8 એટલે 33.49 આવ્યું મારામાં. ઓકે, તો 33.49 ગુણ્યા ઘાત કેટલી? તો કે 10⁻³ છે એનો ઘન કરો એટલે 10⁻³ 3 વખત હશે એટલે 10⁻9 અને આ થઈ ગયું કદનો એકમ મીટર ક્યુબ. એટલે આટલું કદ હશે એ પાણીના ટીપાનું. પણ આપણે તો જોઈએ દળ. તો દળ કઈ રીતે મેળવી શકાય? હવે તો કદ છે એટલે લગભગ આઈડિયા આવી જવો જોઈએ. ઘનતાનું જે સૂત્ર છે ρ બરાબર દળ ભાગ્યા કદ. આના પરથી તમે દળને કરતા બનાવો તો m બરાબર થઈ જાય ρ × v. ρ એટલે ઘનતા. પાણીની ઘનતા કેટલી? ટીપું તો પાણીનું જ બનેલું છે ને, તો પાણીની ઘનતા ખાસ યાદ રાખજો. MKSમાં 1000 છે અને CGSમાં 1 છે. બરાબર? CGS એકમ એટલે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર એકમ લ્યો તો 1 અને કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ લઈએ તો 1000. હાલ પૂરતું તો યાદ રાખજો ને 1000 છે એમ, 10⁻³ બરાબર. તો આ ઘનતા અને કદ છે 33.49 ગુણ્યા 10⁻9. ખાલી ઘાતનું સાદુરૂપ આપવું પડશે એટલે 33.49 ગુણ્યા 10⁻6 અને દળનો એકમ થશે કિલોગ્રામ. આટલું આપણને દળ મળશે. 1 મિનિટ જરાક આવો તમે ટ્રાય કરો, આગળ ન આવડે પછી આવું જ છું હમણાં. સારું, તો હા, તો આપણને દળ મળ્યું 33.49 10⁻6 ઘાત અને દળનો એકમ લખ્યો કિલોગ્રામ. ઓકે, તો દળ મળી ગયું. હવે આપણે આ પ્રશ્નનો જવાબ છે લખી શકીએ કે એની સફરના પ્રથમ અડધો ભાગ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે ટીપા પર થતું કાર્ય. આ આપણે હવે ગણી શકીશું. તો અહીંયા લખું હું પહેલાં કે ભાઈ સફરના પ્રથમ અડધા ભાગ દરમિયાન એટલે કે 250 મીટરમાં કેટલું કાર્ય થાય એ આપણે કહેવાનું છે. અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. તો કાર્ય પ્રથમ અડધો ભાગ છે એટલે અહીં હું W1 કહી દઉં એને. તો W1 બરાબર શું લખાશે? mg આ ગુરુત્વાકર્ષી બળ, d એટલે સ્થાનાંતર અને cos થીટા. m કેટલું? તો એ મળી ગયું આપણને 33.49 10⁻6. g હવે આમાં તે કંઈ 9.8 લેવું કે 10, ચલો 9.8 લઈ લઈએ. જો નો જવાબ ભરાય તો આપણે છે 10 લઈ લઈશું. બરાબર? તો અત્યારે હું g 9.8 લઉં છું. હવે d એટલે સ્થાનાંતર કેટલું? 250 મીટર અને cos થીટા, થીટા કેટલો આવશે? 0. હમણાં જેમ વાત કરીએ ગુરુત્વાકર્ષી બળ નીચે લાગતું હોય, સ્થાનાંતરે નીચે તરફ બે એક દિશામાં એટલે cos 0 આવશે. cos 0 ની કિંમત 1 થશે. બાકી બધું ગુણાકાર કરી લઈએ તો 33.49 ગુણ્યા 9.8. જી અત્યારે હું 9.8 લઉં છું. બરાબર? લગભગ તો જવાબ આવી જ જવો જોઈએ. અને એને વિના 250 તો એવું 82,050. ઓકે, બરાબર 82,050 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? -6. 82,050.5 છે હો ને અહીંયા. અને આને ગુણ્યા 10 એટલે એક કામ કરો ને, ભાગ્યા હું 10 થી 6 કરી નાખું એટલે 0.082 થઈ જશે. 0.082 જૂલ. ઓકે, હવે મને યાદ એવું આ જ જવાબ લગભગ પુસ્તકમાં આપેલો છે એટલે કે જી 9.8 જ લેવાનો હતો આપણે. બરાબર? સારું, તો પ્રથમ અડધા સફરમાં ગુરુત્વાકર્ષી બળ વડે આટલું કાર્ય થશે.
હવે બીજા અડધા સફરમાં કેટલું, તો એ આટલું જ થવાનું ને. બીજા અડધા સફર દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, તો એને આપણે W2 કહી દઈએ. તો સૂત્ર તો એ જ આવવાનું, ગુરુત્વાકર્ષી બળ એટલે mg, સ્થાનાંતર d અને cos થીટા. હવે બીજા વિભાગમાં એ જ થવાનું ને, 250 મીટરનું સ્થાનાંતર કરવાનું છે, અડધો વિભાગ એટલે આ mg આનું આ જ આવશે બધું. તો હું બધી કિંમતો નથી મૂકતો, ડાયરેક્ટ લખી નાખું 0.082. ચાલશે ને, કારણ કે બધી વસ્તુ એ જ છે ને. mg બીજું અડધું અંતર એટલે પાછું 250 મીટર જ આવશે, cos 0 1 થશે એટલે આના જેવું જ આવશે 0.082 જોલ. તો આખા સફર દરમિયાન ટોટલ કાર્ય ગુરુત્વાકર્ષી બળ વડે કેટલું છે, તો કે આ બેન સરવાળો, બરાબર. આ ટોટલ ગુરુત્વાકર્ષી બળ ટોટલ કાર્ય મળી જશે પૂરેપૂરા સફર દરમિયાન. સારું, હવે આગળ શું કહે છે, જો આગળ પ્રશ્નમાં કે જો આ ટીપું 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન ટીપા પર અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું. હવે આ ઉદાહરણ જેવો પ્રશ્ન થઈ ગયો. આપણે અવરોધક બળ વડે થતું કાર્ય છે ધારી લઈશું. ધારો કે ટીપા પર અવરોધક બળ વડે થતું કાર્ય WR છે. ઓકે, તો આપણે કયા પ્રમેયનો ઉપયોગ કરીશું, તો કે કાર્ય ઉર્જા પ્રમેય પરથી. કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર. એટલે હું ડાયરેક્ટ લખી દઉં અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર W નેટ. હવે W નેટ એટલે કયું, તો કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું ટોટલ કાર્ય. આખી સફરની વાત કરવાની છે આપણે, આ સફર દરમિયાન આખી સફર. અને તો પ્રથમ અડધા સફરમાં ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, બીજા અડધા સફરમાં થતું ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, એટલે બેનું ટોટલ કરી દેશે એટલે ટોટલ ગુરુત્વાકર્ષણનું કાર્ય મળી ગયું. અને પ્લસ કંઈક અવરોધક બળ પણ લાગતું હશે તો એ કહી દઈએ આપણે WR. હવે ફરી વખત પાણીનું ટીપું ગતિની જે શરૂઆત કરે વાદળમાંથી નીકળીને, એટલે ત્યારે એનો વેગ શૂન્ય હશે. શરૂઆતમાં એની પાસે કોઈ ગતિ ઉર્જા હશે નહીં, એટલે આ ગતિ ઉર્જા 0 લખીએ. એટલે માત્ર આપણે અંતિમ ગતિ ઉર્જા લખવાની રહી 1/2 mv². આ W1 W2 ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્ય 0.082 પ્લસ 0.082 પ્લસ અવરોધક બળ વડે થતું કાર્ય. હવે હાફ mv² કેટલું આવે એ પહેલાં ગણી લઈએ. તો 1/2 m 33.49 10⁻6 છે. હા, દળ આટલું છે ને. અને v² કેટલા ઝડપથી પાણીનું ટીપું જમીન ઉપર પડે છે, તો કે 10ની સ્પીડ. 10નો વર્ગ થશે અહીંયા 100 બરાબર. પહેલી બાજુ 0.082 પ્લસ 0.082 કેટલા થાય, 0.082 પ્લસ 0.082 0.164. એટલે અહીંયા થશે 0.0164 પ્લસ WR. બસ હવે તો મેથેમેટિક્સ જ છે બધો, WR ને કરતાં બનાવવાનું છે. તો અહીંયા આપણે શું કરીશું, જો આ બાજુ 33.49 ભાગ્યા 2 એટલે 16.745 થયું હોય. 16.745 ગુણ્યા કેટલી ઘાત થશે, આ -6 અને +16 એટલે 10⁻4 બરાબર અહીંયા 0.0164 પ્લસ WR. હવે અહીંયા એક ખાસ ધ્યાન એ રાખજો કે ડાયરેક્ટ આપણે WR ને કરતાં બનાવવો છે. બારી ખુલ્લી રાખીએ તો અવાજ આવે, બંધ રાખીએ તો ગરમી થાય આવશે. હવે આમાંથી આપણે WR ને કરતાં બનાવવું તો 0.0164 ને આ બાજુ લાવવા પડે. પણ આ બાજુ લાવતા પહેલાં છે ને એક ખાસ ધ્યાન રાખજો, અહીંયા જો 10⁻4 છે. 10⁻4 એટલે ભાગ્યા પહેલાં તો 10,000 આને કરી જ દેવાના. એટલે 16.745 છે ને ભાગ્યા હું 10,000 કરી દઉં એટલે ઘાત ટૂંકમાં બધી જતી રહે ને. એ આવશે 0.0016,745. આ એવું તમારે 0.0016,745. અને હવે ઓલાને આ બાજુ લાવીએ એટલે આમાંથી માઇનસ કરીશું 0.0164
બરાબર અહીંયા વધશે WR. દેખાય છે ને તમને? હા દેખાય છે. ચાલો તો હવે આમાંથી હું બાદ કરું -0.0164 એટલે આ જવાબ મળ્યો મને WR અવરોધક બળ વડે થતું કાર્ય -0.0147. પાછળ 255 છે પણ હવે નથી લખતો. અને કાર્યનો એકમ જૂલ. તો આટલું કાર્ય એ અવરોધક બળ વડે થયું હશે. ઓકે, ક્લિયર દરેકને વસ્તુ આટલી? બે પ્રશ્નો ખૂબ અગત્યના છે, લગભગ સરખા જ છે બે, પણ ફરક માત્ર એટલો છે કે ઉદાહરણવાળા પ્રશ્નમાં તમને પાણીના ટીપાનું દળ તૈયાર આપ્યું હતું. સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે એમાં પહેલાં પાણીના ટીપાનું દળ બનાવવું પડે. ત્રિજ્યા ઉપરથી કદ, કદ ઉપરથી ઘનતાના સૂત્રનો ઉપયોગ કરીને દળ શોધવાનું. ખાસ યાદ રાખજો, પાણીની ઘનતા 1000 છે. ઓકે, આ એક વસ્તુ યાદ રાખી લેજો. તો આટલું દળ મળ્યું અને પછી તો જે ઉદાહરણમાં ગણ્યું એના જેમ જ છે, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને પછી કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી અને અવરોધક બળ વડે થતું કાર્ય આપણે અહીંયા શોધ્યું. તો આ બે પ્રશ્નો છે એ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગના આધારિત છે. બસ અહીંયા સુધી રાખીએ આમ તો, હે ને? કેટલો ટાઈમ થયો? આજે ગરમી પણ બહુ થાય છે ને. 26 મિનિટ થઈ ગઈ છે. સારું, બે જ દાખલા રાખીએ આપણે, પછી નેક્સ્ટમાં પાછા બીજા દાખલાઓ જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. સારું, ભણતા રહેજો. થેન્ક યુ. અને હા, બીજી એક વાત, લાસ્ટ લેક્ચર નંબર 4માં મેં તમને એક અસાઇનમેન્ટ આપેલું છે. વિડીયોની નીચે ઓલું મોર લખેલા ઉપર ક્લિક કરશો એટલે એક લિંક આવશે, DPP લિંક એવું લખેલું છે. એના પર ક્લિક કરશો એટલે PDF આખી ખુલશે. એ PDFની અંદર આ કાર્ય આધારિત જે કે આપણે સૂત્ર ભણ્યા ને આધારિત બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો મેં બનાવેલા છે. એ DPP જો સોલ્વ કરશો તો તમારું બધું રિવિઝન થઈ જશે. એમાં બધા સૂત્ર આવી જશે, એમાં અમુક નવા સૂત્ર પણ આવશે. બરાબર? તો એ DPP ખાસ સોલ્વ કરજો. આમ 1-2-4 વિદ્યાર્થીઓએ સોલ્વ કરીને મને મોકલ્યું છે સોલ્યુશન. એમાં અમુક એને ભૂલ થાય છે તો હું ટ્રાય કરીશ નેક્સ્ટ ટાઈમમાં કે એનું સોલ્યુશન એક અલગથી વિડીયો બનાવી દઉં એમ. પણ એ પહેલાં હું એવી અપેક્ષા રાખું કે બધા વિદ્યાર્થીઓ એક વખત ટ્રાય કરી લે. બરાબર? તો એ ખાસ લેક્ચર નંબર 4ના ડિસ્ક્રિપ્શનમાં મોર ઉપર લખેલું છે, એના પર ક્લિક કરશો એટલે DPP લિંક આવશે અને એ લિંક ઉપર ક્લિક કરવાથી તમને PDF જોવા મળશે. PDF તમે ડાઉનલોડ પણ કરી શકશો. તો એ ખાસ એ 7 કે 8 પ્રશ્નો છે સોલ્વ કરી નાખજો. આ બે દાખલાઓનું ખાસ વ્યવસ્થિત રિવિઝન કરજો. પૂછી શકાય એવા પ્રકારના આ પ્રશ્નો છે. ઓકે, સારું, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.